ભગવાને મણી છે સત્રાજીતને પાછો આપી દીધો, પણ હવે સત્રાજીતને શરમ લાગી કે મારાથી ભૂલ થઈ, મેં કૃષ્ણ ઉપર ખોટો આરોપ નાખ્યો. આ કૃષ્ણ ઉપર મેં ચોરી કરવાનો આરોપ નાખ્યો ને પોતાને પસ્તાવો થયો. અને ત્યારે પોતે પ્રાયશ્ચિત કરવા માટે કહ્યું છે કે પ્રભુ હવે આ મણી મારે નથી જોતો, આ મણી હું તમને આપું છું. કૃષ્ણએ કહ્યું કે મણી મારે ન જોઈએ. તો સત્રાજીતે કહ્યું છે કે પ્રભુ મારી દીકરી સત્યભામા છે ને એ હું તમને પરણાવવા માંગુ છું. મારી દીકરી સત્યભામાના તમે લગ્ન કરો, સત્યભામાનો તમે સ્વીકાર કરો ને એમને હું ભેટની અંદર મણી પણ હું આપું છું. ત્યારે ભગવાને કહ્યું કે દીકરી આપી દે, એની ના નથી. આ વખતે જેટલા માગ આવે કોઈ ના જ નથી પાડવી. તારી દીકરી સાથે લગ્ન કરું પણ આ મણી મારે નથી જોતો. ભગવાને એ મણી ન લીધો અને સત્યભામા સાથે લગ્ન કર્યા. પણ થયું એવું કે સત્રાજીત યાદવે શતધન્વા નામના યાદવને એવું વચન આપેલું હતું કે મારી દીકરી સત્યભામા હું તમારી સાથે પરણાવીશ. પણ થયું એવું કે ભગવાન કૃષ્ણ સાથે સત્યભામાના લગ્ન સત્રાજીતે કરી દીધા. શતધન્વાને ક્રોધ આવ્યો અને કૃતવર્મા અને અક્રૂરજીની શિખામણથી શતધન્વાએ એ સત્રાજીતની હત્યા કરી. સત્યભામાના પિતા એટલે કૃષ્ણ ભગવાનના જે સસરા થાય એ શતધન્વા નામના યાદવે આજે સત્રાજીતને મારી નાખ્યા અને એની પાસે જે મણી હતો ને મણી પોતે લઈ ગયા. હવે મણી તો લઈ લીધો, પણ હવે આ મણીનું કરવું શું? દરરોજનું 80 માર સોનું આપે એટલો કિંમતી મણી હતો, આ સાચવવો ક્યાં? અને ત્યારે અક્રૂરજીને આપી દીધો એ મણી. અક્રૂરે મણીને લઈને કાશીની અંદર જતા રહ્યા અને કાશીમાં જઈને ખૂબ સત્કર્મ કરે, અન્નક્ષેત્ર ચલાવે, દાન અને પુણ્ય કરે. પણ આ બાજુ સત્રાજીતનો વધ થયો ત્યારે સત્યભામાએ કૃષ્ણને કહ્યું છે, ભગવાન દ્વારકાધીશના પત્ની છે સત્યભામા, અને સત્યભામાએ આજે એમના પતિને સાક્ષાત ભગવાનને કહ્યું છે કે હે પ્રભુ, મારા પિતા તમને જ્યારે મણી આપતા હતા ત્યારે તમે લીધો નહીં તમારી મોટાઈ બતાવવા માટે, અને મણી માટે થઈને તમે મારા પિતાની હત્યા કરાવી નાખી. આજે ફરી પાછું થયું એવું કે આજે કૃષ્ણ ઉપર ફરી પાછો આરોપ આવ્યો. અને આરોપ પણ કોને? તો કે સગી પત્નીએ, પોતાની જ પત્નીએ આજે ભગવાન ઉપર આરોપ લગાવ્યો છે કે મારા પિતા જ્યારે તમને મણી આપતા હતા ત્યારે તમે સ્વીકાર ન કર્યો, અને આજે એ મણી માટે થયો ને તમે મારા પિતાની હત્યા કરાવી. કૃષ્ણને ખબર પડી આ તો ખોટો આરોપ આવ્યો છે. આનું જ નામ જીવન છે. સંપત્તિ એ બુરી ચીજ છે. સંપત્તિ ભાઈઓ ભાઈઓને ભળવા ન દે, પતિ પત્ની વચ્ચે વહી મનસ્ય કરી દે, બાપ દીકરા વચ્ચે એ દુઃખ ઉભા કરી દે. કારણ કે સુખનો સ્વભાવ છે. સુખ છે ને એ માણસને જુદા કરે અને દુઃખ છે ને ભેગા કરે. 5 ભાઈઓ હોય, બધા પોતપોતાની રીતના રહેતા હોય, બધા અલગ અલગ રીતના રહેતા હોય, કોઈને એકબીજાની જરૂર પણ ન હોય, બધું કામ પોતાની રીતે, બધા એટલા સુખી અને સંપન્ન હોય. પણ સમાચાર મળે કે માનું મૃત્યુ થયું છે, બાપનું મૃત્યુ થયું, આમ દુઃખના સમાચાર આવે ને ત્યાં તો બધા દોડીને ભેગા થઈ જાય. કારણ કે દુઃખનો સ્વભાવ છે એ માણસને ભેગા કરે અને સુખ છે ને બધાને જુદા કરે. સંપત્તિ છે એવી વસ્તુ છે કે પતિ પત્ની વચ્ચે, અને એ પણ કેવા પતિ પત્ની? સાક્ષાત ત્રિલોકના નાથ ભગવાનને પણ છોડ્યા નથી. કૃષ્ણ ઉપર આરોપ આવ્યો. એનું નામ છે જિંદગી. અને એટલા માટે મને તમને ભગવાન પરમાત્માએ જીવન આપ્યું અને ખબર નથી બાપ, જેમ આમ એક એક ક્ષણ ક્યારે ક્યારે પસાર થતી જાય છે ને, એ જીવન ક્યારે આપણું પરિપૂર્ણ થઈ જાય કોઈ ખાતરી નથી. એટલા માટે પરમાત્માનું સ્મરણ કરવું, ભક્તિ કરવી એવું વારંવાર એટલા માટે કથાઓમાં કહેવામાં આવે. હમણાં કથા પૂર્ણાહુતિ થઈ જશે. આમ તો પૂર્ણાહુતિ નથી હોતી, કથા વિરામ હોય. આજે કથા વિરામ થાય, થોડા સમય પછી બીજે ફરી પાછી કથા ચાલુ થતી હોય. પણ એટલા માટે કે કથામાં આપણે હોય કે ન હોય એની ખાતરી નથી હોતી. ભગવાને કેટલા શ્વાસ લખેલા છે આપણે એ પણ આપણને ખબર નથી. આ જિંદગી કેટલી છે એનો કઈ ભરોસો નથી. साथ देती नहीं ये
किसी का क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा। तेरी सांस रुक जाएगी चलते चलते, समा बुझ जाएगी जलते जलते, तेरी समा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा, वो दम निकल जाएगा, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। મને તમને ભગવાને અવસર આપ્યો, અણમોલ અવસર જોજે વિધિ જાય ના, દોડ પતંગા ક્ષમા બુઝાય જાય ના। અણમોલ અવસર મળ્યો છે, જતો ન રહે। કાંઈક એવી જીવનમાં એક આપણા જીવનની અંદર એવી બાબત ઉતારી, એક એવી વાત ઉતારી લઈએ, કથાની એક એવો નિયમ આવી જાય ને, તો જેનાથી આખું જીવન આપણું ધન્ય થઈ જાય। हम रहे ना मोहब्बत रहेगी, दास दुनिया अपनी कहेगी, हम रहे ना मोहब्बत रहेगी, दास अपनी दुनिया कहेगी, नाम रह जाएगा, नाम रह जाएगा, नाम रह जाएगा, नाम रह जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा। જ્યારે જન્મ થાય, જન્મ થયા પછી એમ થાય કે પછી ભગવાનની ભક્તિ કરશું, બાળપણ રમત ગમતની અંદર જતું રહે, પૈસા કમાવામાં વ્યવહાર સાચવવામાં યુવાની જતી રહે, અને બીમારીમાં એમને ક્યાંક વૃદ્ધાવસ્થા જતી રહે ને કાળ આવી જાય। એના કરતા એવું કંઈક કર્મ કરીને જવું કે આપણે કર્મ કરીને જઈએ કે આપણે ગયા પછી પણ મને તમને દુનિયા યાદ કરે, એમાં સારા કામ કરીને જવું। કામ તો ઘણા થાય, ये दुनिया हकीकत पुरानी, चलते रुकना है उनकी रवानी, ये दुनिया हकीकत पुरानी, चलते रुकना है उनकी रवानी, फर्ज पूरा करो, फर्ज पूरा करो, फर्ज पूरा करो बंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा। साथ देती नहीं ये किसी का, साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा। તો મને તમને જે જીવન મળ્યું છે, ભગવાન પરમાત્માને પણ જો એ ન છોડે, આપણે તો મનુષ્ય છીએ, આપણે તો મનુષ્ય છીએ,
સંપત્તિએ ભગવાનને પણ છોડ્યા નથી. આપણે ક્યાંક એની અંદર ફસાઈ જઈએ, બચવું બહુ અઘરું છે. સત્યભામાએ આજે આરોપ નાખ્યો છે. ભગવાને તપાસ કરી કે આ મણી મારી પાસે નથી, પણ હકીકતે આ મણી છે ક્યાં? અને તપાસ કરી ખબર પડી કે આ મણી અક્રૂર પાસે હોવો જોઈએ, કારણ કે અક્રૂરજી અત્યારે કાશીની અંદર છે. ત્યાં ખૂબ અન્નક્ષેત્ર ચલાવે છે, સદકર્મ કરે છે, દાન પુણ્ય કરે છે. અને એટલા માટે ભગવાન કાશી ગયા. અક્રૂર પાસે જે મણી હતો એ મણી ભગવાને એની પાસેથી લઈ લીધો. અને ભગવાને વિચાર કર્યો કે જો આ મણી રહેશે ને તો વળી પાછી આવી તકલીફો થશે. અને એટલા માટે ત્યાં એક ગંગાના કિનારે ભગવાને મણીના કટકા કર્યા. અને એટલા માટે ઘાટનું નામ થયું મણિકર્ણિકા. કર્ણિકા, કટકાને સંસ્કૃતમાં કર્ણિકા કહેવામાં આવે. જે જગ્યાએ ભગવાને એ મણીના કટકા કર્યા એ ઘાટનું નામ થયું મણિકર્ણિકા. મણિકર્ણિકાનો ઘાટ થયો છે. ત્યાં ભગવાને પોતાની ઉપર આવેલું જે આરોપ હતો એ આજે દૂર કર્યો. આમ સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું કે હે રાજા, ભગવાનના ત્રીજા લગ્ન સત્યભામાની સાથે થાય છે. ભગવાન કૃષ્ણ એક વખત પાંડવોને મળવા માટે ગયા, ત્યારે અર્જુન અને કૃષ્ણ યમુનાજીના કિનારા પાસેથી પસાર થાય છે. અને ત્યારે યમુનાજીની અંદર ઊભા ઊભા એક કુંવરી છે, એ તપ કરે છે. અર્જુન ત્યાંથી પસાર થયા. પેલી કન્યાને પૂછે છે કે આપ કોણ છો ને આ તપ શા માટે કરો છો? પેલી કન્યાએ કહ્યું છે કે હું કૃષ્ણને મારા પતિ બનાવવા માંગુ છું, એને પ્રાપ્ત કરવા માટે આ તપ કરું છું. અર્જુને કહ્યું છે કે તમે જે કૃષ્ણને પ્રાપ્ત કરવા માંગો છો એ કૃષ્ણ અત્યારે અહીંયા જ છે, અમારી સાથે છે. અર્જુને આવીને કૃષ્ણને સમાચાર આપ્યા કે કન્યા તમને પરણવા માંગે છે. ભગવાન કહ્યું કાંઈ વાંધો નહીં, કોઈ નાદ નથી પાડવાની. ભગવાન એની સાથે પણ લગ્ન કર્યા. એ થયા કાલિંદી, જે યમુના મહારાણી કાલિંદી સાથે ભગવાનના લગ્ન થાય. ભગવાનના પછી એક મિત્ર વૃંદા સાથે પણ લગ્ન થાય છે. ભગવાન પરમાત્મા એક વખત એક સ્વયંવરની અંદર જાય છે. એમાં નાગનજીતી સાથે લગ્ન થયા. નાગનજીતીના પિતા હતા, એમણે આખલા રાખેલા હતા, 7 આખલા, કે જે કોઈ વ્યક્તિ આ આખલાને નાથે, મોટા મોટા સાંઢ હતા, એટલા બધા બળવાન કે કોઈ એની આજુબાજુ પણ ન જઈ શકે. અને એવી શરત હતી કે જે આમને નાથશે ને એમની સાથે હું મારી દીકરી પરણાવીશ. અનેક રાજા મહારાજાઓ આવ્યા, કોઈ એમને પોતાના વશમાં ન કરી શક્યા. અને એક રમત માત્રમાં ભગવાને તરત જ પોતે પોતાના 7 સ્વરૂપ પ્રગટ કર્યા. અને 7 સ્વરૂપ પ્રગટ કરી અને 7 આખલાઓને નાથે છે. આમ ભગવાને એના ઉપર વિજય મેળવી અને નાગનજીતી સાથે લગ્ન કર્યા છે. ભગવાનના એક લગ્ન ભદ્રા સાથે થાય અને લક્ષ્મણા સાથે થાય. મિત્ર વૃંદા સાથે ભગવાને લગ્ન કર્યા છે. અયોધ્યાની અંદર ભગવાન ગયા. કૃષ્ણનું સાસરું અયોધ્યા છે, એ પણ કૃષ્ણનું સાસરું પણ છે. કારણ કે ભગવાને વિચાર કર્યો કૃષ્ણએ કે લાવને મેં આની પહેલા જે જન્મ લીધો પૃથ્વી ઉપર રામા અવતાર તરીકે, એ નગર મારે જોવા જવું છે. અને નગર જોવા માટે જાય છે ભગવાન. અને ત્યાં બરાબર મિત્ર વૃંદાનો પણ સ્વયંવર હતો. અને એમાં ભગવાનને જોવે છે અને એમાં ભગવાન એમને પસંદ આવ્યા અને કૃષ્ણ સાથેના લગ્ન થયા. આમ ભગવાનના ચારે દિશામાં ને ચારે ખૂણામાં એક એક સાસરા છે. એટલે કૃષ્ણ ભગવાનના સાસરા તો એટલી જગ્યાએ છે, જ્યાં જાય ને ત્યાં એનું સાસરિયું. મુખ્ય તો આ 8 જ લગ્નની વાત કરીએ, પછી તો 16,100 લગ્ન કર્યા. અને આ તો અલગ અલગ રાજામાંથી ને રાજાની દીકરીઓ હતી, રાજકુમારી હતી, બધી એની સાથે કૃષ્ણના લગ્ન થયા. એટલે જે જગ્યાએ જાય ને ત્યાં ભગવાનના સાસરા હતા. 16,100. હા, પરીક્ષિતે કહ્યું બાબા એ કઈ રીતના લગ્ન થાય એ મને કહો ને. ત્યારે સુખદેવજીએ કહ્યું કે હે રાજન સાંભળો, દેવર્ષિ નારદ આવે છે. દેવર્ષિ નારદે આવી
પોતાના હાથની અંદર પારિજાતનું પુષ્પ હતું, દિવ્ય સરસ મજાની સુગંધ આવે છે. અને નારદજીએ પારિજાતના ફૂલની પાંખડી બધી રાણીઓના ભવનમાં એક એક પાંખડી મૂકી. રૂક્ષ્મણીના ભવનમાં, જાંબુવતીના, મિત્રવૃંદાને, લક્ષ્મણાને, નાગનજીતીને, એકમાત્ર સત્યભામાના ભવનની અંદર એ ફૂલની પાંખડી ન મૂકી. અને દિવ્ય સરસ મજાની પારિજાતના પાંખડીની, ફૂલના પાંખડીની સુગંધ આવે છે. પછી દેવર્ષિ નારદે સત્યભામાને જઈને કહ્યું કે સત્યભામા, મને એવું લાગે છે કે આ બીજી બધી રાણી કરતા તમે ભગવાનને થોડાક ઓછા ગમો છો. સત્યભામાએ કહ્યું કે અરે નારદ, આવું શા માટે કહો છો? એટલે નારદે કહ્યું, જો બધી રાણીઓના ભવનમાંથી સરસ મજાની દિવ્ય સુગંધ આવે છે, પણ તમારા ભવનમાં આવી કાંઈ સુગંધ ના આવી, એટલા માટે મને એવું લાગ્યું. એટલે સત્યભામા પોતે ગયા છે, બધી રાણીઓના ભવનમાં જોયું ને તો સરસ મજાની સુગંધ આવે છે, પોતાના ભવનમાં સુગંધ નથી આવતી. અને ત્યારે સત્યભામાએ કહ્યું કે નારદ, વાત તમારી સાચી છે. હમણાં ભગવાન આવે ને એટલે આ વખતે વારો કાઢવો એનો. એમાં ભગવાન આવ્યા. સત્યભામા તો રીસાઈને બેઠા છે, મોઢું ચડાવીને બેઠા. ભગવાને કહ્યું કે અરે દેવી, શું થયું? આમ કેમ આમ જરાક મોઢું ચડી ગયું? ના રે ના, બોલવું જ નથી. આપણા અબોલા, તમને ક્યાં કઈ અમારી પડી? અરે પણ દેવી, થયું શું? સત્યભામાએ કહ્યું કે આ બધી રાણીઓને તમે કેવા સરસ મજાના લાડ લડાવો છો, મારામાં જરાય ધ્યાન આપો છો? અરે મેં કાંઈ ભેદભાવ નથી કર્યો, થયું શું? વાત કરો તમે. સત્યભામાએ કહ્યું કે આ બધી રાણીઓના ભવનમાં કેવી સરસ મજાની દિવ્ય સુગંધ આવે છે, મારા ભવનમાં તો આવી કઈ સુગંધ નથી આવતી. ભગવાને જોયું છે, તપાસ કરી, ખબર પડી કે પારિજાતના ફૂલની પાંખડી છે અને પારિજાતના ફૂલની પાંખડીની સુગંધ આવે છે. ભગવાને કહ્યું કે અરે સત્યભામા, બધી રાણીઓના ભવનમાં તો ખાલી પારિજાતના ફૂલની પાંખડી છે, પણ તમારા ભવનમાં આખે આખું પારિજાતનું ઝાડ જ લઈ આવવું તો? સત્યભામા કહે, તો આપણે આ બોલા પૂરા હાલો બિલા કરી લઈ, તો આપણે કઈ વાંધો નથી. અને ભગવાને સત્યભામાને સાથે લીધા. ભગવાને વિચાર કર્યો કે આ પારિજાતનું વૃક્ષ તો સ્વર્ગમાં છે, સ્વર્ગમાં લેવા માટે જાય છે ભગવાન. અને બરાબર એમાં એક સંદેશો આવે છે કે ભૌમાસુરે 16,100 રાણીઓને કેદ કરીને રાખી હોય છે. 16,100 કુંવરીને જે કેદ કરીને રાખી, એનો સંદેશો છે કે હે પ્રભુ, તમે આવીને અમને આ નરકાસુરના કેદમાંથી, આ ભૌમાસુરના બંધનમાંથી તમે અમને મુક્ત કરો. અને ભગવાને વિચાર કર્યો કે આ ભૌમાસુરને મારવો હોય તો એમને નહીં મરે, કારણ કે ભૌમાસુરને એવું વરદાન હતું કે એમની માં એમ કહે ને કે આ મારો દીકરો મરે તો જ એને મારી શકાય. અને માં કોઈ દિવસ પોતાના દીકરા મરે એવું કોઈ દિવસ માં વિચારે પણ નહીં. આ ભૌમાસુર એટલે પૃથ્વીનો દીકરો હતો. અને જે સત્યભામા, ભગવાનના પત્ની સત્યભામા હતા ને, એ પણ એ પૃથ્વીનો અવતાર છે. સત્યભામા પૃથ્વીનો અવતાર છે, ભૌમાસુર છે પૃથ્વીનો દીકરો છે. એટલે ભગવાને વિચાર કર્યો કે હવે ભૌમાસુરને મારવાનો છે ને વા પારિજાતનું વૃક્ષ લેવા જવાનું છે, તો હાલો એક હારે બે કામ થશે. એટલે ભગવાને સત્યભામાને સાથે લીધા. સ્વર્ગમાં પારિજાતનું વૃક્ષ લેવા માટે જાય તો એ પહેલા ભગવાને ભૌમાસુર ઉપર ચડાઈ કરી. ભૌમાસુરનું અને ભગવાન કૃષ્ણનું ભીષણ યુદ્ધ થાય છે. યુદ્ધ એટલું બધું લાંબુ ચાલ્યું, પણ ભગવાન ભૌમાસુરને મારતા નથી. સત્યભામા ઉભા ઉભા યુદ્ધ જોવે છે. અને ભૌમાસુરે પોતાના તીરરૂપનું અનુસંધાન કરીને ભગવાન ઉપર જેવું બાણ છોડે, અને બાણ ભગવાનના કાન પાસેથી બરાબર બાજુમાંથી ને નીકળ્યું. અને જેવું કાનના કુંડળમાંથી ને બાણ નીકળ્યું અને પેલા સત્યભામાથી ને બોલાઈ ગયું, અરે પ્રભુ, આપ શું કરો? જરાક ધ્યાન રાખો. તમે શું કરો છો? તમે જલ્દી આને મારી નાખો. અને જ્યાં સત્યભામા એટલું બોલ્યા કે હે પ્રભુ, જલ્દી તમે આને મારી નાખો, ભગવાન કહે મનની અંદર કે હે સત્યભામા, હું ક્યારનો એ જ રાહ જોઉં છું, કારણ કે તમે પૃથ્વીનો અવતાર છો. આ ભૌમાસુર છે પૃથ્વીનો દીકરો છે. અને ભૌમાસુરને વરદાન છે કે જો તમે બોલો ને તો જ આ મરી શકે મતો. એ જ ક્ષણે ભગવાને પોતાના સુદર્શન ચક્રને યાદ કર્યું, અને સુદર્શન ચક્રને યાદ કરીને ભૌમાસુર પર જેમ પ્રહાર કરે ત્યાં તો ભૌમાસુરનો વધ કર્યો. ભૌમાસુરને મારે છે. 16,100 રાણી હતી, જે રાજકુંવરી હતી, એ બધીને મુક્ત કરે. કહ્યું કે તમે બધી તમારી ઘરે જતી રહો. અને બધી રાજકુંવરીઓ કહ્યું છે કે પ્રભુ, મનોમન અમે તમને અમારા પતિ માની લીધા છે.
આ ભૌમાસુરે અમને કેદ કરી છે ને, તમારા સિવાય બીજું કોઈ જગતમાં અમારો સ્વીકાર પણ નહીં કરે. હવે આપ જ અમારા પતિ છો. ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં, તો હાલો આખે આખો સંઘ બધોય થાવ દ્વારકા ભેગો. 16,100 સીધા બધા આવ્યા છે દ્વારકા. પેલા 8 રાણી સાથે ભગવાનના લગ્ન થયા અને પછી 16,100. આમ ભગવાનના 16,108 રાણી સાથે લગ્ન થાય છે. સ્વર્ગની અંદર ગયા, ઇન્દ્ર સાથે યુદ્ધ કરી પારિજાતનું વૃક્ષ ભગવાન પરમાત્મા લઈ આવે છે દ્વારકાની અંદર. આમ ભગવાન પરમાત્માના 16,108 રાણી સાથે લગ્ન કર્યા. કૃષ્ણ અને રૂક્ષ્મણી એમના જે પુત્ર હતા પ્રદ્યુમ્ન મહારાજ, એ પ્રદ્યુમ્ન મહારાજ છે એ પછી રૂકમાવતીનું હરણ કરે છે. અને રૂકમાવતીનું હરણ કર્યું ત્યારે રૂકમયો એમને ખબર પડી કે આ પ્રદ્યુમ્નએ મારી દીકરીનું હરણ કર્યું. ત્યારે ફરી પાછા એમને બોલાવે છે અને પોતાની બેનને સારું લગાડવા માટે, રૂક્ષ્મણીને સારું લગાડવા માટે, હા, ભોપાભાઈને જે ઓલા ફારિયા ઓઢાડી સન્માન કરવાનું હોય તો જેને ફારિયા લેવા હોય દેસડાભાઈના ઘરેથી ને લઈ લેજો. ભોપાભાઈને ફારિયા ઓઢાડી જેને સન્માન કરવાનું હોય એ દેસડાભાઈની ઘરેથી અહીંથી ને ફારિયા લઈ લેજો બધા. હમણાં જ આપણે સુદામા ચરિત્રની કથા અને હુંડી સાંભળીને પછી કથાને વિરામ, કારણ કે સન્માન વિધિ જે કરવાની છે તો એટલા માટે હમણાં જ આપણે કથા વિરામની ઓર જાશે. તો પ્રદ્યુમ્ન મહારાજના રૂકમાવતી સાથે લગ્ન થાય છે. રૂકમયાએ પોતાની બેનને સારું લગાડવા માટે પોતાની દીકરી હતી જે રૂકમાવતી એ પ્રદ્યુમ્નની સાથે પરણાવે છે. એમને ત્યાં દીકરાનો જન્મ થયો. નામ છે એનું અનિરુદ્ધ. એટલે કે ભગવાન કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્ન અને એને ત્યાં દીકરાનો જન્મ થયો, એનું નામ થયું અનિરુદ્ધ. અને અનિરુદ્ધ પણ મોટા થઈ ગયા. એટલે ભગવાન કૃષ્ણ કેવડી મોટી ઉંમરના થયા અત્યારે. દીકરો યુવાન થયો, એની ઘરે દીકરો ને એ પણ પરણવા યોગ્ય. બાણાસુરની દીકરી જે હતી ને ઉષા, એની સાથે અનિરુદ્ધના લગ્ન થાય. બેનો જે ચૈત્ર મહિનામાં વાંચો છો ને ઓખાહરણ, આ ઓખાહરણનું મહત્વ છે. ઓખાહરણની કથા આપણે ચૈત્ર મહિનાની અંદર વાંચવાથી કે સાંભળવાથી આખું વર્ષ દરમિયાન તાવ આવતો નથી. કારણ કે કૃષ્ણ અને શંકરના યુદ્ધની કથા આવે છે એમાં. બાણાસુરની દીકરી હતી ઉષા, એને સપનું આવે છે અને સપનાની અંદર એક રાજકુમારને જોવે છે. એની સહેલી બેનપણી હતી ચિત્રલેખા, ચિત્ર દોરવામાં કુશળ હતી ને ઉડવાની વિદ્યા જાણતી હતી. ઉષાએ જાગી અને કહ્યું છે ચિત્રલેખાને કે બેન, મને એક સપનું આવ્યું, એમાં રાજકુમારને જોયો, મારા લગ્ન થયા. અને ચિત્રલેખાએ ઘણા બધા ચિત્ર દોર્યા અને અનિરુદ્ધનું ચિત્ર દોર્યું. ત્યારે પેલી ઉષાએ કહ્યું છે કે આ રાજકુમાર છે ને એ જ મને સપનામાં આવ્યો હતો. ચિત્રલેખાએ કહ્યું કે આ તો કૃષ્ણના દીકરાનો દીકરો છે, તો જાઓ તમે એને લઈ આવો. ચિત્રલેખા ઉડે છે, ઉડી અને દ્વારકાની અંદર આવે. અનિરુદ્ધનો જે ઢોલિયો હતો એ ઢોલિયો આખો લઈ આવે છે. અનિરુદ્ધને રાખ્યા છે ઉષાના ભવનની અંદર. બાણાસુરને ખબર પડી કે મારી દીકરીના ભવનની અંદર કોઈ પુરુષ છે અને બાણાસુરે ત્યારે અનિરુદ્ધને કેદ કરી લીધો. અને દ્વારકાની અંદર ખબર પડી કે અનિરુદ્ધ ક્યાંય દેખાતા નથી ને સમાચાર મળ્યા કે અનિરુદ્ધ અત્યારે શોણિતપુરની અંદર છે. બાણાસુરે એને કેદ કર્યો. બાણાસુરનું નગર છે શોણિતપુર. અને ત્યારે ભગવાન કૃષ્ણએ દ્વારકાથી સૈન્ય તૈયાર કરી અને શોણિતપુર ઉપર ચડાઈ કરી છે. અને બાણાસુર એટલે 1000 હાથ હતા અને શંકર ભગવાનનો પરમ ભક્ત હતો. અને સાક્ષાત શંકર ભગવાન એના નગરનું રક્ષણ કરે, શોણિતપુરનું રક્ષણ કરે. બાણાસુર એટલે જેવો તેવો નહીં. અને 1000 હાથનું બળ હતું, પાછો અહંકારી અભિમાની બની ગયો. બધાને કહે કે મારી સામે કોઈક યુદ્ધ કરો, મારી સામે કોઈ યુદ્ધ કરો. શંકર ભગવાને કહ્યું કે બધાય સામે યુદ્ધ માગમાં, તારે યુદ્ધ કરવું હોય ને તારું કોઈ સાથે યુદ્ધ થશે. અને જ્યારે તારા નગર ઉપર જે ધજા છે ધજા પડી જાય ને એટલે સમજી લેજે કે એની સામે તારો પરાજય પણ થશે. એટલે શંકર ભગવાનને કહ્યું તો તમે જ મારા નગરનું રક્ષણ કરો. ને શંકર ભગવાન પણ એના નગરનું રક્ષણ કરે છે. અને આજે કૃષ્ણએ એ શોણિતપુર ઉપર ચડાઈ કરી અનિરુદ્ધને લેવા માટે ભીષણ યુદ્ધ થયું બાણાસુર અને કૃષ્ણનું.
અને યુદ્ધ એટલું થયું કે ભગવાન કૃષ્ણએ એ શોણિતપુર ઉપર જે ધજા હતી એ ધજા નીચે પાડી. જેવી ધજા પડી એટલે બાણાસુરને ખબર પડી કે હવે મારો પરાજય નિશ્ચિત છે. શંકરને યાદ કર્યા અને શંકર ભગવાન આવ્યા એની મદદ કરવા. બાણાસુર તરફથી શંકર ભગવાન લડે ને આ બાજુ કૃષ્ણનું શિવનું ભીષણ યુદ્ધ થયું. એકબીજા બંને અસ્ત્ર છોડે છે, બાણ છોડે છે, અનેક પ્રકારના અસ્ત્ર અને શસ્ત્ર છોડે છે. શંકર અને કૃષ્ણ સામસામે યુદ્ધ કરે. બંને એકબીજાએ સામસામે જ્વર એટલે કે તાવ છોડ્યો. શંકર ભગવાને ઉષ્ણ જ્વર એકદમ ગરમ તાવ છોડ્યો છે કૃષ્ણ ઉપર, તો સામે કૃષ્ણ ભગવાને શીત જ્વર ટાઢિયો તાવ જે આપણે આવે ને આવા એકબીજા બાણમાં છોડ્યા છે. આ અત્યારે બધા વાયરસ આવે છે એમ નહીં, આવા ભગવાન પાસે આવી પણ વિદ્યા હતી. અને પછી ભગવાન કૃષ્ણએ પોતાના ધનુષ્ય પર અનુસંધાન કરી અને શંકર ઉપર જૃંભણાસ્ત્ર એવું અસ્ત્ર છોડે છે. અને શંકર ભગવાન એવી પરિસ્થિતિમાં માત્ર ખાલી બગાસા ખાધા કરે છે. શંકર ભગવાન ખાલી બગાસા ખાઈને કઈ શું કરવું કઈ સમજાતું નથી. અને આવી પરિસ્થિતિમાં શંકર ભગવાન રહ્યા ને ત્યાં તો પોતાના ધનુષ્ય ઉપર તીર લગાવીને એક પછી એક તીરથી એમણે શોણિતપુરનો વિધ્વંસ કરવા લાગ્યા. ભગવાન કૃષ્ણ બાણાસુરના 1000 હાથ હતા, એમાંથી ખાલી 4 જ હાથ બાકી રહેવા દીધા, બાકી બધા હાથ એને ખેરી નાખ્યા. અને ભગવાન કૃષ્ણ બાણાસુરને મારવા માટે જાય ત્યાં શંકરે કહ્યું છે કે હે કૃષ્ણ, હવે આને તમે મારશો નહીં. અને શંકરે પણ બાણાસુરને કહ્યું કે હવે તું શરણાગતિ સ્વીકારી લે. ત્યાં યુદ્ધ પછી સમાપ્ત કરાવે છે અને ભગવાન કૃષ્ણે બાણાસુરને માર્યો નહીં. અને બાણાસુર શિવના ગણ તરીકે એને સ્થાન મળી ગયું, શિવની સાથે જતો રહ્યો. અને ભગવાન પોતાનો જે દીકરાનો દીકરો હતો અનિરુદ્ધ એને બાણાસુરના કેદમાંથી મુક્ત કરે છે. એમ ઉષા સાથે લગ્ન થયા, અનિરુદ્ધના રોચના સાથે પણ લગ્ન થાય છે. અને એક વખત ભગવાન દ્વારકામાં જ્યારે બેઠા હતા ને ત્યારે નાના બાળકો આવી અને કૃષ્ણને કહે કે દાદા જલ્દી અમારી સાથે ચાલો, અમે તમને એક વસ્તુ બતાવીએ. ભગવાન કૃષ્ણને લઈ અને જાય કુવાની અંદર જોવે ત્યાં તો બહુ મોટો બધો કાકિંડો હતો. કહ્યું કે આવું પ્રાણી તો મેં પહેલી વખત જોયું. અને ભગવાને કહ્યું છે બાળકોને કે હે બાળકો, આ કોઈ પ્રાણી બીજું નથી, આ તો નૃગરાજા છે, આ તો કાકિંડો છે. ભગવાને પોતાની આંગળીનો સ્પર્શ કર્યો છે કાકિંડા ઉપર, કે તો કાકિંડાનું શરીર છૂટી ગયું અને એમાંથી એક પુરુષ પ્રકટ થયો. ભગવાનને વંદન કર્યા, આશીર્વાદ લઈ અને એને મોક્ષની પ્રાપ્તિ થઈ. હતા નૃગરાજા. ભગવાને ત્યારે બાળકોને કહ્યું, યાદવોને કે હે યાદવો, હે બાળકો, આ નૃગરાજા છે ને એ બહુ મોટા દાનવીર હતા. બ્રાહ્મણોને દરરોજ ગાયો દાનની અંદર આપતા. અને એમાં એક વખત એક ગાય છે બ્રાહ્મણને દાનમાં આપી દીધી. એ ગાય બ્રાહ્મણ પાસેથી છૂટી પડી ગઈ અને નૃગરાજાની ગાય હતી એમાં સાથે ભળી ગઈ. અને એ જ ગાય બીજે દિવસે નૃગરાજાએ બીજા બ્રાહ્મણને દાનમાં આપી. હવે એ બ્રાહ્મણ પોતાની ગાય લઈ અને જ્યારે જતો હતો ત્યારે આગલા દિવસે જે બ્રાહ્મણને ગાય દાનમાં મળી હતી એ બ્રાહ્મણ પોતાની ગાય ગોતવા માટે નીકળે છે. અને બજારમાં બરાબર ઓલા બ્રાહ્મણ બે ભેગા થઈ ગયા. કહ્યું છે કે એ ભૂદેવ, આ ગાય મારી છે, નૃગરાજાએ મને દાનમાં આપી હતી. તો બીજો બ્રાહ્મણ કહે કે નહીં, આ ગાય તો મારી છે, મને હમણાં જ ગાય દાનમાં આપી બ્રાહ્મણે, આ નૃગરાજાએ. એટલે બે બ્રાહ્મણ વચ્ચે ઝઘડો થયો. એક બ્રાહ્મણ કહે કે નૃગરાજાએ મને દાનમાં આપી છે ગાય, અને બીજો બ્રાહ્મણ કહે કે મને ગાય દાનમાં આપી છે. ઝઘડો રાજા પાસે પહોંચ્યો. નૃગરાજાએ કહ્યું એક ભૂદેવને કે ભૂદેવ કાંઈ વાંધો નહીં, કદાચ અજાણતા અપાઈ ગયો હશે તો એક કામ કરો, આ ગાય તમે પાછી એને આપી દો, એના બદલામાં હું તમને બીજી ગાય દાનમાં આપું. પણ બ્રાહ્મણે કહ્યું કે નહીં, મારે તો આ જ ગાય છે, મારે દાનમાં જોઈએ. તો બીજા બ્રાહ્મણને કહ્યું કાંઈ વાંધો નહીં, એ ગાય તમે એને આપી દો તો હું તમને બીજી ગાય આપું. તો ઓલા બ્રાહ્મણે જીદ પકડી નહીં, મારે તો આ જ ગાય મારે દાનમાં જોઈએ. નૃગરાજા સમજાવે કે એક ગાયના બદલે હું તમને બીજી 10 ગાય દાનમાં આપું, 1000 ગાયનું તમને દાન કરી દઉં. પણ છતાંય બ્રાહ્મણ સહમત ન થયા. નૃગરાજાને કઈ સમજાતું નથી, બે હાથ જોડીને ઊભા છે. અને બ્રાહ્મણે કહ્યું કે હે રાજા, આ ગાય તું મને દાનમાં આપે છે ને? એટલે એની સામે જોઈને માથું લાવીને હા પાડી. તો બીજી બાજુથી બીજા બ્રાહ્મણે કહ્યું કે હે રાજા, આ ગાય તારે મને દાનમાં આપવાની છે, મને આપીશ ને? તો એની સામે જોઈને પણ હા પાડી. આમ બે સામે માથું ઉલાવીને હા પાડી. એટલે બ્રાહ્મણને ક્રોધ આવ્યો કે હે રાજા, આ એક બાજુ
બે બ્રાહ્મણને તું માથું હલાવીને હા પાડે છે ને કાકિંડાની જેમ, જ્યાં શ્રાપ આપીએ કાકિંડો થઈ જાય. ધ્રુવ રાજાએ કહ્યું પણ આમાં મારો કઈ વાંક નથી, અજાણતા ગાય દાનમાં અપાઈ ગઈ છે, હું શું કરું? પણ બ્રાહ્મણોને પછી દયા આવી, કહ્યું કે હવે શ્રાપ તો અપાઈ ગયો છે, પણ કહ્યું કે હવે ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર જન્મ લેશે ને ત્યારે તારો ઉદ્ધાર થશે. અને એટલા માટે કાકિંડાના રૂપની અંદર ધ્રુવ રાજા હતા, ભગવાને આજે એનો પણ ઉદ્ધાર કર્યો. દ્વારકાની અંદર અનેક અસુરો પણ ચડાઈ કરે છે. દ્વિવિધ નામનો વાનર છે, એ પણ દ્વારકા ઉપર ચડાઈ કરે તો ભગવાને એનો પણ નાશ કર્યો. ભગવાન કૃષ્ણનો પુત્ર શાંબ છે, એના લગ્ન દુર્યોધનની દીકરી લક્ષ્મણા, એની સાથે લક્ષ્મણાનું હરણ કરે છે. દુર્યોધનને ખબર પડી ત્યારે દુર્યોધને કૃષ્ણના દીકરા શાંબને કેદ કરીને રાખ્યો હસ્તિનાપુરમાં. બલભદ્રને ખબર પડી કે દુર્યોધનની આ હિંમત, અમારા દીકરાને એમણે કેદ કર્યો, જેલની અંદર પૂર્યો છે, ત્યારે બલભદ્ર હસ્તિનાપુરની અંદર જાય છે અને હસ્તિનાપુરની અંદર પોતાના હળ મુસળ ભરાવી અને ખેંચે છે કે હસ્તિનાપુરને હમણાં હું યમુનાજીમાં પધરાવી દઉં. ત્યારે દુર્યોધન ગભરાઈ ગયો અને દાઉજીના શરણે આવ્યો. અને દાઉજીએ ત્યારે દુર્યોધને શાંબને મુક્ત કર્યો અને પોતાની દીકરી લક્ષ્મણા હતી એ શાંબની સાથે પરણાવે છે. અને હસ્તિનાપુર એટલે અત્યારનું દિલ્હી. એવું કહેવાય છે કે આ દિલ્હી છે ને અત્યારે હજી આમ યમુનાજી બાજુ ઢળતું છે, નમી ગયેલું છે, આખું આમ ઢાળની અંદર છે. કારણ કે એ બલભદ્રે આ હસ્તિનાપુરને આખું ખેંચી લીધું છે, એક બાજુ નમાવી દીધું. પણ દુર્યોધને પછી માફી માંગી, એટલા માટે બલભદ્રે એને છોડી દીધું. અને એક વખત દેવર્ષિ નારદ છે, એ પણ દ્વારકાની અંદર આવે છે, વિચાર કરે છે કે ભગવાન આટલા લગ્ન કર્યા છે, આટલા પરિવારની સાથે ભગવાન કેમ રહેતા હશે. દેવર્ષિ નારદે આવીને જોયું તો ભગવાન જેટલી રાણી હતા એ બધાના ભવનમાં ક્યાંક ભગવાન ભોજન કરે છે, ક્યાંક ભગવાન સૂતા છે, ક્યાંક બાળકોની સાથે રમે છે. જેટલી રાણી હતી એટલા ભગવાનના સ્વરૂપ જોયા અને ત્યારે દેવર્ષિ નારદની જે મનની શંકા હતી એ પણ દૂર થઈ. ત્યાં તો ભગવાન પરમાત્મા છે, એ જ આ બધી લીલા કરી શકે. ભગવાન દ્વારકાની અંદર સભામાં, સુધર્મા નામની સભામાં બિરાજમાન હતા ને એમાં એક સંદેશો આવે છે. જરાસંઘે અનેક ખાંડિયા રાજાને કેદ કરેલા હોય છે, એ કેદ કરીને રાખ્યા હતા. એને સંદેશો મોકલ્યો છે કે હે કૃષ્ણ, તમે અમને આ જરાસંઘના કેદમાંથી મુક્ત કરો. અને એ જ સમયે બીજો સંદેશો આવે છે કે ઇન્દ્રપ્રસ્થની અંદર પાંડવો રાજસૂય યજ્ઞ કરે છે, તો યજ્ઞની અંદર તમને આમંત્રણ છે. બે સંદેશા સાથે આવ્યા ત્યારે ભગવાન કૃષ્ણ પોતાના મંત્રી છે ઉદ્ધવને પૂછે છે કે ઉદ્ધવ, આમાં મારે પેલા કઈ જગ્યાએ જવું જોઈએ? ત્યારે ઉદ્ધવે ભગવાનને કહ્યું છે કે પ્રભુ, તમે પેલા ઇન્દ્રપ્રસ્થની અંદર રાજસૂય યજ્ઞમાં જાઓ, પાંડવો પાસે યજ્ઞ કરાવો અને યજ્ઞ સંપન્ન કરાવીને પછી ભીમ અને જરાસંઘનું યુદ્ધ કરાવજો. એમાં જરાસંઘને ભીમ દ્વારા તમે એનો નાશ કરાવજો. ભગવાનને વાત ગમી છે અને ભગવાન ઇન્દ્રપ્રસ્થની અંદર હવે જે રાજસૂય યજ્ઞ હતો ને એની અંદર ભગવાન આવે છે. અને અહીંયા હવે આપણી ફરી પાછી કથા જોઈન્ટ થઈ. ત્યાંથી આપણી ભાગવતની શરૂઆત થઈ હતી. પરીક્ષિતના જન્મની કથા માટે આપણે બધી કથા સાંભળેલી છે. એટલે ભગવાન ઇન્દ્રપ્રસ્થ આવે છે, રાજસૂય યજ્ઞ કરાવે, પાંડવો પાસે બધાને કંઈક કંઈક વ્યવસ્થાઓ સોંપી દીધી. ભાઈ તમારે આ કામ કરવાનું છે, તમારે પેલું કામ કરવાનું, બધાને કામની જવાબદારી સોંપી છે. એમાં દુર્યોધનને પણ બોલાવે છે ને દુર્યોધને ઇન્દ્રપ્રસ્થમાં પ્રવેશ કરે અને જ્યાં જળ હોય ત્યાં સ્થળ જોવે ને સ્થળ હોય ત્યાં જળ જોવે. દુર્યોધન એક પાણીમાં પડે છે, અટારી ઉપર ઉભેલી છે દ્રૌપદી, એ બોલે છે દુર્યોધનને જોઈને કે આંધળાના તો આંધળા જ હોય ને. ત્યાંથી મહાભારતની શરૂઆત થઈ. અને પછી ભગવાન કૃષ્ણ એ કૌરવ અને પાંડવની વચ્ચે ભીષણ યુદ્ધ થાય, મહાભારતનું યુદ્ધ થયું. એમાં કૌરવોનો વિનાશ થયો, પાંડવોનો વિજય થયો. ઇન્દ્રપ્રસ્થની અંદર રાજસૂય યજ્ઞ કરે અને રાજસૂય યજ્ઞની અંદર ભગવાન પરમાત્માની પણ ત્યાં હાજરી હોય છે અને એમાં શિશુપાલ પણ ત્યાં આવેલો હોય છે. અને રાજસૂય યજ્ઞની અંદર બધાએ વિચાર કર્યો કે આપણે પહેલી પૂજા કોની કરીએ. બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે કૃષ્ણની આપણે પહેલી પૂજા કરીએ. પણ ત્યારે શિશુપાલે વિરોધ કર્યો.
શિશુપાલે ના પાડી કે નહીં, તમારે જો પેલી પૂજા કરવી હોય તો મારી પૂજા કરો, કારણ કે મારા કપાળની અંદર રાજ તિલક છે, હું રાજા છું, આ ગોવાળની પૂજા ન હોય. આમ કરી અને આજે શિશુપાલ ઇન્દ્રપ્રસ્થની અંદર જ્યાં રાજસુ યજ્ઞ છે, યજ્ઞની વચ્ચે એટલા બધા માણસો હતા, માણસોની વચ્ચે આજે શિશુપાલ કૃષ્ણનું અપમાન કરવા લાગ્યો. પણ ભગવાન બેઠા છે, એક પણ શબ્દ એને કીધો નહીં, કારણ કે શિશુપાલની માતાને ભગવાને વચન આપેલું હતું કે હે માં, તમારો દીકરો શિશુપાલ જ્યાં સુધી મારા 100 અપરાધ કરશે ને ત્યાં સુધી હું જાતું કરી દઈશ, પણ 100 થી વધારે અપરાધ થશે તો મને મારતા વાર નહીં લાગે. અને આજે માણસ દેખીને શિશુપાલ ભુરાયો થયો છે. આ ચોર છે, એના કોણ સાચા મા બાપ છે એ પણ એને ખબર નથી. આવું અનેક અપમાન કરે છે, પણ ભગવાન કંઈ બોલ્યા નહીં. 100 અપરાધ જ્યારે પૂરા થયા ત્યારે ભગવાને કહ્યું કે હે શિશુપાલ, સાવધાન, 100 અપરાધ તારા પૂરા થયા. તારી માતાને મેં વચન આપેલું હતું 100 અપરાધ સુધી હું તમારા દીકરાને મારીશ નહીં, પણ આજે અપરાધ પૂરા થયા. હવે એક શબ્દ પણ બોલીશ ને મારતા વાર નહીં લાગે. પણ માણસ દેખીને ભૂરાયો થયેલો શિશુપાલ ભગવાનનું અપમાન કરે છે, અને અપમાન કરે ત્યાં તો ભગવાન ઊભા થયા, પોતાના સુદર્શન ચક્રને યાદ કર્યું, અને સુદર્શન ચક્ર એ શિશુપાલની ઉપર જેમ છોડે એક સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ થયો. શિશુપાલને ભગવાને માર્યો છે. એનો ભાઈ હતો દંતવક્ર, એ પણ કૃષ્ણ ઉપર ચડાઈ કરે છે દ્વારકાની અંદર. ભગવાને એનો પણ નાશ કર્યો. ભગવાને દંતવક્રને શિશુપાલને મારે છે. કૌરવ અને પાંડવનું ભીષણ યુદ્ધ થયું, એમાં કૌરવો વિનાશ કરી, અધર્મનો નાશ કરી, ધર્મની સ્થાપના કરી, પાંડવોને રાજગાદી સોંપી, અને ભગવાન ફરી પાછા આવે છે દ્વારકા. અને ભગવાન દ્વારકામાં ગાદી ઉપર બેઠા છે. વિચાર કર્યો કે મેં બધા કાર્ય કરી લીધા, હવે મારે કોઈ કામ કરવાનું બાકી નથી, બધાનું ઋણ મેં ચૂકવી દીધું. પણ એક વ્યક્તિ બાકી છે કે જે અમે સાંદીપની ઋષિના આશ્રમે ભણતા હતા, એ મારો પરમ મિત્ર, એ બ્રાહ્મણનો દીકરો, એ સુદામો. એ સુદામાને મારે હજી આપવાનું બાકી છે, મારે એનું ઋણ ઉતારવાનું બાકી છે. ભગવાને જરાય લાગબગ નથી લાવી. ભાઈબંધ છે એટલા માટે સંપત્તિ આપી એવું નથી. સુદામાના ઋણી હતા. સાંદીપની ઋષિના આશ્રમે જ્યારે ભણતા હતા ને ત્યારે જે દાડિયા સુદામા જમે છે ને, દાડિયા કોઈ સામાન્ય નહીં. એક માજી 5 દિવસ ત્યાં ભૂખ્યા હતા. 5 દિવસ ત્યાં જેને જમવાનું ન મળ્યું, ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળ્યા ને એમાં એક મુઠ્ઠી દાડિયા એને મળે છે. તો માજીએ વિચાર કર્યો કે અત્યારે રાત્રિનો સમય થઈ ગયો છે, આવતીકાલે સવારમાં ભગવાનને ધરી અને પછી હું આ દાડિયા જમીશ. એ માજીએ દાડિયા લઈને પોતાની ઝૂંપડીની અંદર આવે છે, અને બરાબર એક ચોર આવ્યો. દાડિયાની પોટલી ચોરના હાથમાં આવી. એને એમ કે આની અંદર કાંઈક રૂપિયા હશે. પેલો ચોર છે પોટલી લઈ અને નીકળી ગયો, અને માજીને ખબર પડી કે મારી પોટલી કોઈ લઈ ગયું. માજી પાછળ દોડ્યા, પણ માજી બિચારા પહોંચી ન શક્યા. અને 5 દિવસના ભૂખ્યા માજી હતા ને કીધું કે આ ગરીબના જે કોઈ દાડિયા ખાશે ને એની આખી જિંદગી ગરીબાઈમાં નીકળશે. એ માજીનો શ્રાપ હતો. એમાં એ દાડિયા લઈ અને પેલો ચોર એમને જાય છે આગળ, અને એમાં સાંદીપની ઋષિનો આશ્રમ આવ્યો. કોલાહોલ થયો, એને એમ કે હું પકડાઈ જઈશ, એટલે આશ્રમમાં છુપાઈ ગયો. અને પેલી પોટલી હતી ને આશ્રમમાં પડી ગઈ. ચોરને બીક લાગી કે ક્યાંક હું પકડાઈ દઈશ, એટલે ચોર ત્યાંથી નીકળી ગયો. અને સાંદીપની ઋષિના પત્ની આશ્રમ વાળતા હતા, ને એમાં પોટલી હાથમાં આવી. અને એ પોટલી જ્યારે એના હાથમાં આવી, અને બરાબર ત્યારે સાંદીપની ઋષિએ કહ્યું છે કે યજ્ઞ માટે લાકડાની સમિધની જરૂર છે. સુદામાને કૃષ્ણને લાકડા કાપવા માટે મોકલે છે. અને સાંદીપની ઋષિના પત્ની જે ઓલા પોટલીમાં દાડિયા હતા ને, એ કૃષ્ણને સુદામાને જમવા માટે આપે છે. અને સુદામા બ્રાહ્મણ હતા, બ્રહ્મજ્ઞાની હતા. એને ખબર હતી કે આ દાડિયા છે ને એ શ્રાપિત દાડિયા છે, અને જે વ્યક્તિ આ દાડિયા જમશે ને આખી જિંદગી ગરીબાઈમાં કાઢવી પડશે. દાડિયાની પોટલી લઈ અને બે જંગલની અંદર લાકડા કાપવા માટે જાય. મુશળધાર વરસાદ વરસ્યો. એમાં રાત્રિનો સમય થયો. ઝાડવા ઉપર સૂઈ ગઈ. એક ઝાડવા ઉપર કૃષ્ણ અને બીજા ઝાડવા ઉપર સુદામા છે. અને ભૂખ લાગીને ત્યારે સુદામાએ ઓલી પોટલી ખોલી દાડિયા જમે છે.
અને કૃષ્ણના ભાગના જે દાડિયા હતા ને એ સુદામા જમી ગયા. એટલા માટે કે એવું નહીં કે ને દાડિયા જમવા હતા, એક મુઠ્ઠી દાડિયામાં એવી કઈ પૈડી ન હોય, પણ એ બ્રાહ્મણ વિદ્વાન હતો, એને વિચાર કર્યો કે હું તો બ્રાહ્મણ છું, 5 ઘરની ભિક્ષાવૃત્તિ કરીને મારું ગુજરાન ચલાવી લઈશ. અને સાચી મિત્રતા એને કહેવાય. બાપે સુદામાએ વિચાર કર્યો કે આ દાડિયા જે જમશે ને એના જીવનમાં ગરીબાઈ આવી જશે. અને ત્યારે સુદામાએ વિચાર કર્યો કે મારા જીવનમાં ભલે દરિદ્રતા ને ગરીબાઈ આવી જાય, પણ મારા ભાઈબંધના જીવનમાં કોઈ દુઃખ અને ગરીબાઈ ન રહેવી જોઈએ. એના ભાગના દાડિયા પોતે ખાઈ ગયા. આને મિત્રતા કહેવાય. મિત્ર ऐसा कीजिए ढाल सरीखा હોય, દુઃખ में आगे होइए અને સુખ में पीछे હોય. માણસના જીવનમાં દુઃખ આવે ત્યારે મિત્ર દોડીને સાથે આવે, એને સાચી મિત્રતા કહેવાય. બાલ્યાવસ્થાની અંદર 2 મિત્ર સાંદીપની ઋષિના આશ્રમની અંદર સાથે રહ્યા. અને બાળપણની મજા, આશ્રમની મજા, બાળપણની જિંદગી છે ને બહુ અદ્ભુત છે. ભૂલાતી નથી એ સુખી જિંદગી ને, સુખી જિંદગી ભૂલાતી નથી, ભૂલાતી નથી સુખી જિંદગી ને, સુખી જિંદગી ને. હંમેશા હતી જ્યાં, હંમેશા હતી જ્યાં ખુશી જિંદગી ને, ખુશી જિંદગી ને, ખુશી જિંદગી ને, ખુશી જિંદગી. બાળપણની મજા અદ્ભુત છે બાપ. અને એનું જ નામ, બાળકને ભગવાનનું રૂપ શું કામે કહેવામાં આવે? તમે બાળકને ફૂલનો હાર પહેરાવો ને તોય બાળક દાંત કાઢે, અને કદાચ પગરખાનો હાર પહેરાવો ને તોય બાળક દાંત કાઢે. એને કાંઈ ફેર ન પડે ભાઈ. મને ફૂલનો હાર પહેરાવો તોય બરાબર છે, પગરખા પહેરાવો ને તોય બાળકને કાંઈ ફેર ન પડે. એ બાળકની મજા છે, પોતાની મસ્તીમાં જ બાળક. સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી. જુવાની કીધી, જુવાની કીધી દુખી જિંદગી ને, દુખી જિંદગી ને. ભૂલાતી નથી સુખી જિંદગી ને, સુખી જિંદગી ને. હંમેશા હતી જ્યાં, હંમેશા હતી જ્યાં ખુશી જિંદગી ને, ખુશી જિંદગી. સુદામા અને કૃષ્ણ બંને બાલ્યાવસ્થામાં સાંદીપની ઋષિના આશ્રમે અભ્યાસ કરવા માટે ગયા. અને ત્યારે સુદામા છે ને કૃષ્ણના ભાગના દાડિયા જમી ગયા. એટલે કે કૃષ્ણના ભાગની જે દરિદ્રતા હારી ગરીબાઈ હતી એ પોતે લઈ લીધી. અને કૃષ્ણએ વિચાર કર્યો કે મારા મિત્રએ બ્રાહ્મણ છે, સુદામો છે, આખી જિંદગી એને ગરીબાઈમાં કાઢી નાખી, પણ કોઈ દિવસ મારી પાસે આવ્યો નહીં. હવે મારે એનું ઋણ આપવાનું છે, એનું ઋણ ઉતારવાનું છે. એને હવે મારે સંપત્તિ આપવી જોઈએ. મળે વૃદ્ધ પણ ત્યારે પસ્તાવો થશે, મળે વૃદ્ધ પણ ત્યારે પસ્તાવો થશે. દુઃખોમાં ગુજારે, દુઃખોમાં ગુજારે રડી જિંદગીને, રડી જિંદગીને. ભૂલાતી નથી એ, ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને, સુખી જિંદગીને, સુખી જિંદગી. કૃષ્ણએ આજે યાદ કર્યો છે કે મારો પરમ મિત્ર સુદામો. એ સુદામો પોરબંદરની અંદર રહે છે. એમના પત્ની છે, નામ છે એનું સુશીલા. શ્રીધર ઇત્યાદિ બાળકો છે.
ભગવાન કૃષ્ણની વાતો કરે, કથા કરે. અને સુદામા છે ને, એ સુદામા કોઈ દિવસ સુશીલાને એમ નથી કહ્યું કે આ કૃષ્ણ છે મારો મિત્ર છે, અમે બંને સાથે ભણતા હતા, એવું નથી કહ્યું. સુશીલાને ક્યારે ખબર પડી કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ જ્યારે સુદામાને યાદ કર્યા ત્યારે એવું પણ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ એક બ્રાહ્મણનું રૂપ લીધું, ભિક્ષાવૃત્તિ કરવા માટે આવ્યા છે પોરબંદરમાં. ભગવાન ભવતી ભિક્ષાદેહી કરીને ઊભા રહ્યા. અને ત્યારે સુશીલાએ કહ્યું છે કે માફ કરજો, અમારી ઘરે સૂતક છે, હું તમને કઈ દાન નહીં આપી શકું. એટલે ભગવાને કહ્યું છે કે તમારી ઘરે સૂતક છે તો દીકરો આવ્યો છે કે દીકરી, દીકરાનું સૂતક છે કે દીકરીનું સૂતક? ત્યારે સુદામાના પત્ની સુશીલાએ એવું કહ્યું છે કે અમારી ઘરે દીકરોય નથી આવી ને દીકરી નથી આવી, અમારી ઘરે તો દરિદ્રતા આવી છે, ગરીબાઈ આવી છે. અને ત્યારે હવે ભગવાન કૃષ્ણએ સુશીલાને કહ્યું છે આ સુદામાનું ઘર છે? હા, આ સુદામાનું ઘર. અને ભગવાને કહ્યું છે કે સુદામાના જીવનમાં ક્યારે ગરીબાઈ ન આવે, કે જે કૃષ્ણ જેની સાથે ભણ્યા હોય એ જ સુદામાને, કે સાંદીપની ઋષિના આશ્રમની અંદર જેમણે વિદ્યાભ્યાસ કર્યો હોય એ સુદામાના જીવનમાં ક્યારેય ગરીબાઈ ન હોય. અને ત્યારે હવે સુશીલાને ખબર પડી છે કે આ કૃષ્ણ છે ને એની સાથે મારા પતિ ભણેલા છે. એના પત્નીને પણ કોઈ દિવસ એવું ન કીધું કે કનૈયો મારો મિત્ર છે. આપણે તો કલેક્ટર હારે ઓળખાણ હોય ને તોય 10 જણાને કીધા કરી કે આપણે કલેક્ટર આપણે ખાસ મિત્ર છે, એમ નહીં, ઓળખાણ પણ ન આપી. અને ત્યારે સુશીલાએ સુદામાને કહ્યું કે સ્વામીનાથ, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણ તમારા મિત્ર છે, તમે એની પાસે જાઓ ને. હા દેવી, મારા મિત્ર છે, તો તમે એની પાસે જાઓ, એ જરૂર આપણું દુઃખ દૂર કરશે. દેવી, તમને ખબર નથી મારે તો અયાચક વ્રત છે, હું કોઈ પાસે ક્યારેય લાંબો હાથ કરીને માગું નહીં. અરે મને કોઈ સામેથી આપે ને તો પણ હું લેતો નથી, એને અયાચક વ્રત કહેવાય. જેટલું મેં કર્મ કરેલું હોય તો કર્મ પ્રમાણે જ મારે ખાલી લેવાનું હોય, એમને હું લેતો પણ નથી. અને ત્યારે સુશીલાએ કહ્યું છે કે પ્રભુ, મને એટલો વિશ્વાસ છે, ભરોસો છે કે તમે દ્વારકા જશો ને તમારે માગવું નહીં પડે, એ દ્વારકાધીશ તમને આપી દેશે. અને હે સ્વામીનાથ, તમે તમારા માટે નહીં, મારા માટે નહીં, પણ આપણા બાળકો સામે તો દ્રષ્ટિ કરો. અને સુદામાએ બાળકો સામે જોયું ને, જીવનમાં એટલી દરિદ્રતા, ગરીબાઈ, કેટલાય દિવસથી બાળકોએ મોઢામાં અન્નનો દાણો નથી નાખ્યો. પેટ અને વાસા એક થઈ ગયા, પહેરવા માટે બાળકોને પહેરાવાય વસ્ત્ર નથી. અને કડકડતી ઠંડી હોય ને તો ચૂલાની રાખની અંદર બાળકોને સુવડાવવા પડે, આવી દરિદ્રતા. અને સુદામાને થયું કે વાત સાચી છે, મારા બાળકો માટે કઈ નહીં તો જાવ તો ખરા. અને સુદામાએ કહ્યું કે સુશીલા, હું દ્વારકા જાઉં, પણ એ કૃષ્ણ નાનો છે ને હું મોટો છું, એ કૃષ્ણ પાસે હું માગી તો નહીં શકું, પણ મારે એને આપવું પડે. અને કદાચ હું કૃષ્ણને ના આપું ને તો કોઈ વાંધો નહીં, પણ એનાય લગ્ન થઈ ગયા છે ને એનાય દીકરા હશે, બાળકો હશે, અને એ મારા ધોતિયાનો છેડો ઝાલે ને તો મારે એને કંઈક આપવું પડે, તો એના માટે મારે શું લઈ જવું? અને સુદામાએ એના પત્ની સુશીલાએ ઘરમાં ચક્કર લગાવીને તો પૌવા નીકળ્યા, 3 મુઠ્ઠી તાંદુલ પૌવા. એક કપડામાં એ પૌવા બાંધે, પણ ગરીબાઈ એટલી હતી કે 7 ગાંઠ વાળીને ત્યારે ખાલી 3 મુઠ્ઠી પૌવા બંધાણા. આટલી ગરીબાઈ, દરિદ્રતા, કપડા એટલા જીર્ણ થયેલા. પૌવાની પોટલી તૈયાર કરીને સુદામાને આપી છે. હાથની અંદર સુદામાએ લાકડી લીધી, ગોઠણ સુધીની પોતળી છે, વાળ સફેદ થઈ ગયા, આંખો ઊંડી ઉતરી ગયેલી છે, ચામડી ખડભડી ગઈ, પેટની અંદર એટલો ખાડો છે, પેટ અને વાસુ એક થઈ ગયા. અને લાકડીના ટેકે ટેકે આજે સુદામા, પણ છતાંય હૃદયની અંદર એટલો બધો આનંદ છે કે આજે મને કૃષ્ણના દર્શન થશે, મને કનૈયો મળશે. કૃષ્ણના દર્શનના હિસાબે પોરબંદરથી આજે સુદામા એ દ્વારકા બાજુ ચાલતા થયા. હરે જો સુદામાજી દ્વારકામાં
હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે એનો મનનો મહેરામણ છલકાય છે રે. એનો મનનો રામણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામા સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામા ચાલતા થયા છે, લાકડીના ટેકે ટેકે આગળ આગળ ચાલે છે. પવાની પોટલી ભેગી છે, લાકડીના છેડે બાંધી. હમણાં છેલ્લે ઉભાર્યું, એકાદો રાસ પછી રમાડી દેવું. અત્યારે બેસી જાવ, થોડીક વાર બેસી જાવ. આ કથા પૂરી થઈ જાય સુદામા થઈ ગઈ, સરસ મજાનો રાસ તમને 10-15 મિનિટ રમાડી દેશું. હમણાં કથા વિરામ થઈ ગઈ. પૌવાની પોટલી હારે હારે કથાય થતી જાય ભેગી. કાય લટકી. એ પવાની પોટલી બાંધી છે લાકડીના છેડે, અને ધીમે ધીમે આજે મને મારું મોહન મળશે, આજે મને મારા કૃષ્ણના દર્શન થશે. અને આવા ભાવથી ને દ્વારકા બાજુ હાલતા જાય છે. હે પૌવાની પોટલી દ્રષ્ટિ કાય લટકી. હે પૌવાની પોટલી જષ્ટિકાએ લટકી. હે મનમાં મોહનને મળવાની ચટકી. હે મનમાં મોહનને મળવાની ચટકી. હે દીત્યા તો ભાવ વિભોર બની જાય છે રે. હે જુઓ ભાવ વિભોર બની જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી ચાલતા ચાલતા જાય. વચ્ચે એક નદી આવી અને સુદામા સ્નાન કરે છે. સ્નાન કરીને સરસ મજાનું ઝાડ હતું. એક સરસ મજાના ઝાડની નીચે સુદામા છે, આરામ કરે. અને આરામ કરવા માટે બેસે અને એમાં ઊંઘ આવી ગઈ. ભગવાને વિચાર કર્યો કે મારો મિત્ર આવે છે, ગરુડને આજ્ઞા કરી કે જાઓ એ સુદામાની નીંદર ન ઉડે એમ તમે જલ્દી અહીંયા ગોમતીના કાંઠે સુવડાવી દો. ગરુડ આવે છે, સુદામાને ત્યાં નદીના કિનારેથી લઈને ગોમતીના કિનારે સુવડાવી દીધા. નીંદર ઉડી નહીં. અને જ્યારે સુદામા જાગે ત્યાં તો મોટું નગર જોયું, અનેક માણસોને જોયા છે, વિશાળ સમુદ્ર જોયો. સુદામા વિચાર કરે, હું જ્યારે સૂતો ત્યારે તો નાનકડી એવી નદી હતી, આ અચાનક આટલું બધું પાણી કેમ આવી ગયું? આ કયું નગર છે? માણસોને પૂછ્યું, ઘરે આ કયું નગર છે? પેલા માણસોએ કહ્યું, ભૂદેવ આ તો આખા જગતની અંદર પ્રખ્યાત એવી ભગવાન કૃષ્ણની નગરી, આ તો દ્વારકા છે. અરે હું દ્વારકા પહોંચી ગયો. હા બાપ, તમે દ્વારકામાં છો. સુદામા વિચાર કરે, લે દ્વારકા તો સાવ નજીક હતું. આ ખોટું વિચારમાં આખી જિંદગી કાઢી નાખી. અને સુદામા દ્વારકાના નગરમાં આગળ આગળ ચાલતા થાય છે. સમય સંધ્યા કરો, હરિહરનું ધ્યાન ધરો. સમય સંધ્યા કરો, હરિહરનું ધ્યાન ધરો. શોધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું. હે દીત્યા તો આખો દિવસ વયો જાય છે રે. ત્યાં તો આખો દિવસ વયો જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામા આવે છે દ્વારકામાં.